વચનામૃત પાન 365 પત્રાંક 432 પત્રાંક 432 આ પત્ર અંબાલાલભાઈ લાલચંદ ખંભાત ઉપર છે. એમાં કૃપાલે લખે છે, અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા નાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. કૃપાલે અંબાલાલભાઈ મુમુક્ષુને લખે છે કે આત્માને વિભાવથી અનવકાશિત કરવાને અર્થે એટલે આત્માને વિભાવથી છોડાવવા માટે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને માટે એટલે સ્વભાવ આત્મા સ્વભાવમાં અનવકાશ એટલે હંમેશા નિરંતર સ્વભાવમાં જ રહેવું. એના માટે કોઈ પણ મુખ્ય ઉપાય હોય એટલે કે સ્વભાવની પ્રાપ્તિ કરવાનો તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો આત્મારામ આત્મા જેને પ્રાપ્ત છે, આત્મામાં જેને રમણતા છે એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી સત્પુરુષ પ્રત્યે બીજી કોઈ આકાંક્ષા નહીં, કામ એક આત્માર્થ બીજો નહીં મનરોગ એવી માત્ર આત્માર્થના લક્ષ્ય જ્ઞાની પુરુષની નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. જ્ઞાનીનો સંગ એ પણ એમાં ભક્તિયુક્ત એટલે આપણા માટે કૃપાલે તેમના પ્રત્યે ભક્તિ યોગરૂપ એમનો સંગ જો હોય, કેમ કે કૃપાલે આત્મા રામ પુરુષ છે, આત્મામાં જ નિરંતર રમણતા કરે છે, તો આપણો વિભાવ કાલાંતરે મટીને સર્વકાલને માટે સ્વભાવમાં સ્થિતિ થઈ શકે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. અને તે પણ તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો યોગ છે. જ્ઞાની પુરુષની નિવૃત્તિ હોય, નિવૃત્તિ ક્ષેત્રમાં રહેલા હોય અને આપણે પણ નિવૃત્તિ લઈને જો એ મહાપુરુષનો સમાગમ થાય તો એ તો મહાપુણ્યનો યોગ છે. ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે જ એવો યોગ બને. જ્ઞાની પુરુષની નિવૃત્તિ જેમ કે સૌભાગભાઈ કૃપાલદેવનો સમાગમ ઈચ્છે પણ કૃપાલદેવની નિવૃત્તિ નથી, વ્યવસાયને લીધે ઉપાધિ ઘણી છે, એટલે તમારી એવી ભાવના વિભાવથી મુકાવવાની છે. પણ નિવૃત્તિ ક્ષેત્રમાં જો જ્ઞાની પુરુષનો યોગ બને તો એ તો મોટા પુણ્યનો યોગ છે. અને તેવો પુણ્ય યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. આ જગતમાં તો એનો અંતરાય ઘણો જ છે. અનાદિથી ખાંડું બાંડું ચાલ્યું આવે છે. કાં તો આપણી યોગ્યતા હોય તો જ્ઞાની ન મળે અને જ્ઞાની મળે તો આપણી યોગ્યતા ન. આપણે કલ્યાણ કરવાની ભાવના હોય ને જ્ઞાનીનો યોગ મળે તો જ કાર્ય સિદ્ધિ થાય. એટલે એને તેવો યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય એટલે મોટા ભાગે આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. કૃપાલે કે ભલે અમારો સમાગમ પ્રત્યક્ષ હાલમાં થાય એમ નથી, અંતરાયવાળો છે, તો અમને વારંવાર સમીપમાં જ છીએ એમ સંભાળો. અમે તમારી પાસે જ છીએ એમ સંભાળીને તમે આ સંસારનું ઉદાસીનપણું જેમાં કહ્યું હોય એટલે વૈરાગ્ય ઉપશમ વાળા ગ્રંથો, ઉપદેશ બોધના ગ્રંથો
તે હાલ વાંચો અને વિચારો. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો અને વિચારો. વાંચીને એના પર વિચાર કરો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે, શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. ભલે અમારો સમાગમ હોય કે ન હોય, પણ તમે વૈરાગ ઉપસંવાળા ગ્રંથો વાંચી અને આત્માપણે કેવળ આત્મા વર્તે એટલે આત્મા માત્ર પોતાના સ્વરૂપમાં જ વર્તે એમ જે ચિંતન રાખવું એ લક્ષ્ય છે આપણું. આ બધું સ્વાધ્યાય ભક્તિ કરીને કરવું છે. શું? આત્માને સ્વસ્વભાવમાં લાવવો છે અને નિરંતર એમાં સ્થિતિ કરીને રહેવું છે જ્યાં આનંદ સુખ છે. આત્મા પણ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે, શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. શાસ્ત્ર રહસ્ય જ આ છે. કેમ કે બધું વાંચી ભક્તિ કરીને કરવું છે. શું? તો કે આત્માને વિભાવથી મુકાવવો છે અને સ્વભાવમાં લાવવો છે. એના માટે કૃપાલદેવ પાન 313 જણાવે છે, પાનું 313 એમાં પત્રાંક 319 એમાં કૃપાલદેવે લખ્યું, અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. કૃપાલ કે છે અનંતકાળ થયા એટલે પોતાના સ્વરૂપનું ભાન ક્યારથી નથી? અનાદિકાળથી નથી. અનાદિકાળ એટલે અનંતકાળ વ્યતીત થઈ ગયો. તો અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી પોતાને પોતાના સ્વરૂપનું ભાન જ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. એક કૃપાલયની પુત્રી કાશીબેન 3 વર્ષની હતી. તે કૃપાલયને શું કહે કે તું આત્મા છું? ત્યારે એ શું કહે, ના, હું તો આત્મા નથી, હું તો કાશી છું. આમ 3 વર્ષના હજુ માત્ર થઈ છે એની ઉંમર, છતાં તો કેવા સંસ્કાર ધડ થઈ ગયા. પછી ત્યાં ત્રિભુવનભાઈ આવ્યા. ત્રિભુવનભાઈને કૃપાલય કહે કે જોયું, આ 3 વર્ષની થઈ છે, એને કહું છું તો આત્મા છે. તો કે ના, હું તો આત્મા નહીં, હું તો કાશી. એમ તો પછી અનાદિકાલના આ જીવે જે ગાઢ અભ્યાસ કર્યો છે દેહાધ્યાસનો, એ એકદમ કેમ જાય? નહીં જ જાય. અન્ય ભાવ સાધારણ થઈ ગયો, એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે એના માટે તો દીર્ઘકાળ સુધી સત્સંગનું સેવન થાય, આત્મભાવના અને પોષણ મળે ત્યારે જ આ અન્ય ભાવ ટળે એમ છે. એટલે અનંતકાળ થયા સ્વરૂપનો વિસ્મરણ હોવાથી બકરાના ટોળાની જેમ, બકરાના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું તે પણ પોતાને શું માને? બકરું જ માને. પછી ત્યાં સિંહ આવ્યો કે અરે તું કેમ દોડે બકરાઓની સાથે? તું તો મારા જેવો છે. તું કે આ પછી એને ઉભો રહે અને તું ત્રાડ પાડ, જો આ બકરા બધા ભાગી જશે. એમ આપણને જ્ઞાનીઓ કહે છે તું અમારા જેવો જ છું. પણ આ અનાદિના અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થવાથી દેહ ભાવ, વિભાવ ભાવ સાધારણ થઈ ગયો. દેહ તે જ હું છું. અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ એટલે આત્મા સિવાય બધું દેહાદિ એ બધા મારા છે. એ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી, ઘણા લાંબા કાળ સુધી સત્સંગમાં રહે અને બોધ ભૂમિકાનું સેવન થવાથી
એટલે બોધ જીવનમાં ઉતરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત થવાથી જ તે સ્વરૂપનું વિસ્મરણ થયેલું, એટલે કે દેહભાવની સાધારણતા થઈ છે તે ટળી શકે છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એકદમ અનાદિકાળનું અજ્ઞાન છે એટલે કંઈ જાય નહીં. એકદમ કે ભાઈ આત્મભાવ કેમ બેસતો નથી, એ અનાદિકાળનો અભ્યાસ છે એટલે એકદમ તો ન જ થાય. એટલે કે એ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ સ્વરૂપનું વિસ્મરણ થયું છે અને અન્ય ભાવની સાધારણતા થઈ છે તે ટળે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. વારંવાર નાની પુરુષનો બોધ પડપડ કરે એટલે એને હું કોણ છું એ વાત ધડ થતી જાય. હું આત્મા છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. એકદમ નહીં જાય પણ ઘણા લાંબા કાળ સુધી એ બોધ પડપડ કરે તો જીવને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે પર પદાર્થોથી. પણ આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. આ કાળ કઠણ છે. આવા કાળમાં સ્વરૂપમાં સ્થિરતા રહેવી દુર્ઘટ છે. તથાપિ તો પણ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. છતાં ઘણા લાંબા કાળ સુધી જો દીર્ઘકાળ સત્સંગનું સેવન કરે તો એને એટલે સ્વરૂપનું વિસ્મરણ થયેલું મટે, અન્ય ભાવ મટે અને આત્મભાવ દ્રઢ થાય. એમાં કૃપાલ કે અમને કોઈ સંદેહ નથી થતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત છે, તેમાં તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. આપણી જિંદગી ટૂંકી છે અને જંજાલ તો લાંબી છે. કામો તો પ્રપંચ જે કહીએ અનાદિ અનંત છે, કોઈ કામો ખૂટતા જ નથી. મરતા સુધી જીવ કંઈ ને કંઈ કર્યા જ કરે છે. એટલે કૃપાલ કે જિંદગી તો ટૂંકી અને જંજાળ એટલે પ્રપંચ જગતની તે તો અનંત છે. સંખ્યા તો ધન છે. આ જગતમાં જેટલી કંઈ પણ બધી ભૌતિક પદાર્થોની સામગ્રીઓ છે તે તો અમુક માપસર છે. અને જીવની તૃષ્ણા કેટલી અનંત કે જે આખા જગતનું જે એક જીવને પણ મળી જાય તો પણ એની તૃષ્ણા સમે નહીં. તો બધાના ભાગે શું આવે? એટલે હંમેશા એની તૃષ્ણા અતૃપ્ત જ રહે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. એટલે વૃત્તિ એમાં એ તૃષ્ણામાં જ એની ખૂંચેલી હોવાથી એને સ્વસ્વરૂપની સ્મૃતિ જ ના આવે. અને આવે તો એ ટકે નહીં અને અનુભવ સુધી તો જાય જ નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી, ત્યાં સ્વરૂપ સ્મૃતિ થવી સંભવે. જંજાલ અલ્પ જોઈએ, આ સંસારના પ્રપંચો ઓછા હોય અને જિંદગી હંમેશા અપ્રમત્ત હોય, જાગ્રત હોય. પુરુષાર્થ અત્યંત આત્મકલ્યાણ માટે પુરુષાર્થી હોય, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને જેને કંઈ જોઈતું નથી અને સર્વસિદ્ધિ છે. સર્વસિદ્ધિ છે એટલે કલ્યાણમાં જોઈતી સર્વ સામગ્રી જેને ઉપલબ્ધ છે કલ્યાણ કરવા માટે, અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. આ બધી અનુકૂળતાઓ જીવને હોય, જેમ કે આપણને સત્સંગ મળ્યો, સત્પુરુષ મળ્યા, આ સ્થાન મળ્યું. હવે માત્ર જિંદગી અપ્રમત્ત જોઈએ, જાગ્રત જોઈએ, પુરુષાર્થી હોય તો આ ભૂમાં જરૂર કામ થાય એવું છે.
જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. પુરુષાર્થ વગર તો કોઈ કાળે સિદ્ધિ ન થાય, પણ એ વિભાવને કાઢવા માટે આવી અનુકૂળતા પણ બધી જોઈએ. સત્પુરુષ જોઈએ, સત્સંગ જોઈએ અને સાથે પોતાનો પુરુષાર્થ જોઈએ. અહીંયા રહીને પણ જો પ્રમાદ કરે તો કંઈ આશ્રમમાં રહ્યા એટલે કલ્યાણ થઈ જ જાય એવું નથી. જે પુરુષાર્થ કરશે તે જ પામશે. જેને પુરુષાર્થ કરવો એને માટે અહીંયા બધી અનુકૂળતાઓ છે, અહીંયા કોઈ વિક્ષેપ નથી. અને પણ અહીંયા રહીને પ્રમાદ કરે તો આશ્રમ એને કંઈ કોઈ જ્ઞાની કહે નહીં, ચેતાવી ન શકે કે ભાઈ અહીંયા આવીને તું શું કરે છે. પણ અહીંયા આવીને જે પ્રમાદ કરે એ વધારે કર્મ બાંધે. કેમ કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ત્યાં રહીને આળસ જ કરે, ખાઈ પીને પડી જ રહે. તો પ્રભુશ્રી તો મુનિઓ માટે પણ કહેતા કે શ્રાવક કે ટુકડે ગજગજ લાંબે દાંત, કરે ધર્મ તો પચે નહીં તો કાઢે હાથ. પ્રભુશ્રી મુનિઓને કહે કે આ શ્રાવકના ટુકડા, જે શ્રાવકો આપણને આ ભોજન આપે અને મુનિ કે કોઈ પણ આપણે ખાઈને આરામ કરીએ, તો કે આ ટુકડાઓના ગજગજ લાંબા દાંત છે. જો ધર્મ કરશે તો એ પચશે, નહીં તો આ ટુકડા તારા પેટમાં જઈને આંતરડાય તોડી નાખશે. એટલે કે પચશે નહીં તને. કેમ કે શ્રાવકો મુનિઓને આહાર દાન આપે, શા માટે આપે? એવી આ ધર્મ ધ્યાન કરે એટલે આપણને પણ લાભ થશે. પણ એ ધર્મ ધ્યાન ન કરે ને આવી રીતે એનો દુરુપયોગ કરે તો એ પચે નહીં. એટલે પ્રભુશ્રી કે અહીંયા આપણે રહ્યા છીએ આત્માર્થ માટે રહ્યા છીએ. અહીંયા કંઈ સસ્તું છે ને સારું છે એટલે ખાઈ પીને આરામ કરીએ એના માટે આ સ્થાન નથી. તો એ વધારે કર્મ બાંધે. અને અહીંયા ગાઢ કર્મ બાંધેલા પછી છોડશે ક્યાં? અહીંયા રહીને આપણે પ્રમાદી થઈએ તો બીજાને પણ પ્રમાદ કરવાનો જો આપણા નિમિત્તે લક્ષ થાય તો આપણું જીવન એ બગડે, બીજાને બગાડીએ, વાતાવરણ બગાડીએ. એટલે આપણે અહીંયા પુરુષાર્થ ન કરવો હોય તો અહીંયા રહેવાની જરૂર નથી. અહીંયા આત્મકલ્યાણ માટે રહીએ તો જ ઉપયોગી છે. એટલે આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. આ કરીને બધું આ કરવાનું છે. સ્વભાવની પ્રાપ્તિ કરવી છે. જ્ઞાન દર્શનમય આપણો સ્વભાવ છે. ફરી કૃપાલે 554 પત્રમાં કે છે, પાન ઉપર કે છે, પાનું 554. જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુખ્ય નેથી કર્મનું કરતાપણું અને ભોગતાપણું છે. આત્મસિદ્ધિની 121મી ગાથાના અર્થમાં લખ્યું છે. અંબાલાલ ભાઈએ જે કૃપાલદેવ પોતે જોઈ ગયા છે. એટલે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં સુધી આત્મા સ્વભાવમાં નથી પણ વિભાવમાં છે ત્યાં સુધી તે કર્મનો કરતા છે અને કરતા છે માટે ભોગતા પણ છે. એટલે જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, આત્મા સિવાય બધો વિભાવ જ છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કરતાપણું ને ભોગતાપણું છે. આત્મા સ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો.
આત્મા પોતાના સ્વભાવમાં આવી ગયો તો શુદ્ધ પરિવર્તન થયે ત્યાં આત્મા સ્વભાવનો જ કરતા છે, અને જ્યાં સુધી સ્વભાવનો કરતા નથી ત્યાં સુધી તે વિભાવનો કરતા છે. ફરી 114મી ગાથામાં પણ કૃપાલુએ કહ્યું, કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમાં વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એટલે કોટી વર્ષનું સ્વપ્ન હોય, કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતાં તરત સમાઈ જાય. એના માટે કંઈ એક કરોડો વર્ષના સ્વપ્ને જવા માટે કંઈ બીજા કરોડો વર્ષ ન જોઈએ. એ તો જેવો જાગ્યો કે સ્વપ્ન ગયું, તેમ અનાદિનો વિભાવ છે, અનાદિકાળનો છે. તો કે ભાઈ અનાદિકાળનો વિભાવ જવા માટે તો બીજો અનંતકાળ જોઈશે. તો કે ના, એની કોઈ જરૂર નથી. તમારો જ્ઞાન પ્રકાશ આવ્યો કે તે સમયે જ્ઞાનરૂપી અંધકાર નાશ થશે. તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. વળી 568 પાન ઉપર કૃપાલે જણાવે છે, પાનું 568, પત્રાંક 749માં કે છે, જ્ઞાનનું ફળ વીરતિ છે. જ્ઞાનનું ફળ વીરતિ છે. જ્ઞાન છે ફળ વીરતિ. એટલે જે આપણે જાણ્યું હોય તો તેનું ફળ ત્યાગ આવવો જોઈએ. જ્ઞાનનું ફળ વીરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. કૃપાલ કે આ ભગવાન તીર્થંકરોનું આ વચન છે. જ્ઞાન સફળ વીરતિ, જ્ઞાનનું ફળ ત્યાગ આવવો જોઈએ. તે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. કૃપાલદેવ આ પણ પત્ર અંબાલાલભાઈને લખે છે કે જ્ઞાનસ્ય ફલ વીરતિ, જ્ઞાનનું ફળ વીરતિ છે. વિતરાગનું આ વચન છે તે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવાયું છે. કે આપણે કંઈ બી જાણીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ તો એનું કંઈ ફળ તો આવવું જોઈએ. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાન, આ બધો વિભાવ છે. એ રાગદ્વેષ અજ્ઞાનથી કે રાગદ્વેષના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો. આ રાગ, દ્વેષ અને અજ્ઞાનનું પરિણામ શું આવે? ત્રિવિધ તાપાગ્નિ. કાં જન્મ જરાની મૃત્યુ, જન્મ જરા મરણ આવે, કાં આદિ વ્યાધિની ઉપાધિ આવે. આ વિભાવના ફળ છે. વિભાવ એટલે રાગ દ્વેષના ભાવોથી. એ એટલે કૃપાલ કે જે વાંચવાથી, સમજવાથી વા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી, જે વડે રાગદ્વેષ થાય એવા કાર્યોથી અને વિભાવના પરિણામથી, એટલે કે ત્રિવિધ તાપ અને જન્મજરા મરણ જેથી વધે એથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, એટલે કે રાગદ્વેષનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો. વિભાવનું ફળ શું છે? તો કે આ કુટુંબ આદિમાં મારાપણાનો ભાવ, રાગ, તે વિભાવનું ફળ છે. એનું જો ત્યાગી ન થયો તો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું બધું અજ્ઞાન છે. એટલે એના ઉપર કબીરદાસજી
એક કાવ્ય લખે છે કે આ જીવ અનંતકાળથી અનંત પુરુષાર્થ કરે છે, તેમ યમ નિયમ કૃપાલે કહ્યું તેમ છતાં હજુ સુધી કંઈ આત્મા આવતો નથી. કેમ કે સાચા બિન સદગુરુ કોઈને ભેદ લહે, મુખ આગ લહે, કહ બાત કહે. તેવી રીતે એક ભજન કબીરદાસજીએ લખ્યું છે કે જી રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. હેજી રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. પ્રભુને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. એક એક ભગત दो दो भगत भगत 2.5 लाख हुआ. एक एक भगत दो दो भगत भगत 2.5 लाख हुआ. आदि भजन नी खबर न पाई तो तंबूरा तोड़ी तोड़ी मुआ, कबीर कहे ए मारगड़ा जुदा. કેટલા ભગત થઈ ગયા. આપણે અનંતવાદની દીક્ષા લીધી, શું પામ્યા? પાછા હતા ત્યાંના ત્યાં. તેમ કે છે એક એક ભગત દો દો ભગત ભગત 18 લાખ હુઆ, પણ આદિ ભજનની ખબર ન પાઈ. આદિ ભજન શું હતું, કોને ભજવાના હતા એ ખબર ન પાઈ તો તંબુરા તોડી તોડી મુઆ, કબીર કહે મારગડા જુદા. મોક્ષનો માર્ગ સાવ જુદો છે. એટલે કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આ વાડામાં અને પંથમાં કે પક્ષમાં કલ્યાણ નથી. एक एक पंडित दो दो पंडित पंडित 2.5 लाख हुआ. आदि पुरुष ની ખબર ન પાઈએ તો પોથિયું પાડી પાડી મુઆ, કબીર કહે મારગડા જુદા. કેટલાય પંડિત થઈ ગયા કે બધા પોથીઓ ફાડી ફાડીને મુઆ, પણ આદિ પુરુષ કોણ હતો એ ખબર નહીં પાઈ શકે. કે ખરેખર આ કોણે રચના કરી છે આ જગતની, કોઈ નહીં ઓળખી શકે. ભગવાન તીર્થંકરો કે તારી દુનિયાનો વિશ્વનો રચનાર તું જ છો, ઈશ્વર નથી. ઈશ્વર શું કામ આવો કોઈને દુઃખ આપવારૂપ કાર્ય ઊભું કરે, પણ એની ખબર ન પાઈ. એટલે પંડિતો ઘણા હુઆ, ભલે 18 લાખ હુઆ, પણ આદિ પુરુષની ખબર ન પાઈએ તો પોથિયું ફાડી ફાડી મુઆ. વળી કે છે એક એક एक एक भुआ दो दो भुआ भुआ 18 लाख हुआ. ये आदि माता ની ખબર ન પાઈએ તો ડાપડા ફોડી ફોડી મુઆ, કબીર કહે મારગડા જુદા. એ મારગડા જુદા. વળી કે છે એક એક મુલ્લા દો દો મુલ્લા મુલ્લા 18 લાખ હુઆ. એ આદિ પીરમની ખબર ન પાઈએ તો અલ્લાહ અલ્લાહ કરી કરી મુઆ, કબીર કહે મારગડા જુદા. હિન્દુ કહે રામ હમારા, મુસલમીન કહે ખુદા. હિન્દુ કહે અમાર તો શ્રી રામ છે, ત્યારે મુસલમાન કે અમાર તો ખુદા છે. હિન્દુ કહે રામ હમારા, મુસલમીન કહે ખુદા. कहत कबीरा सुनो भाई साधो, एक कबत कहत कबीरा सुनो भाई साधो. હવે પકડ લે એક મુદ્દા, કબીર કહે એ મારગડા જુદા. હવે મુદ્દાની વાત પકડ. આ બધામાં આવું જેમ કૃપાલ કે અનંતવાર યમનીમાં જેમ કે બધું કર્યું છે, છતાં સ્વસ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ. વિભાવથી મુકાયો જ નહીં, સ્વભાવને પામ્યો જ નથી. કેમ કે માર્ગ જુદો છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધમ છે, અને તે સદગુરુ વગર કદી પણ પ્રાપ્ત થાય એમ નથી. અરૂપી એવો આત્મા તે સદગુરુ વગર કોઈ દિવસ નહીં જણાય. ભગવાન તીર્થંકરોને પણ ત્રીજે ભવે તો ગુરુ હતા, તેથી તે પણ તે સ્વરૂપને પામ્યા છે. બાકી સ્વરૂપ સદગુરુ વગર કદી ન પામાય. એમ કૃપાલે કે છે વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. અજ્ઞાન છે બધું.
વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. વિચાર વૃત્તિ સાથે કંઈ પણ આપણે વાંચીએ તેનું ફળ ત્યાગ આવવું જોઈએ. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, ફળવાન છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સુઈગળાંગ વિચારવું ઘટે છે. શાંત અને વિરક્ત ચિત્તથી છેલ્લું કૃપાલે લખ્યું કે અવકાશ કાઢી નિયમિત રૂપે હંમેશા સમયસર 2 થી 4 ઘડી, 1 ઘડી 24 મિનિટની, 2 એટલે 48 મિનિટ કે 4 2 સમયકાળ મુનિએ હાલ સુઈગળાંગ સૂત્ર વિચારવું ઘટે છે શાંત અને વિરક્ત ચિત્તથી, એટલે કે કશાયની ઉપશાંતતા કરીને, અને વિરક્ત એટલે વૈરાગ છે, વૈરાગ ઉપશમ લાવી અને સુઈગળાંગ સૂત્ર વિચારજો. હાલ તો એ જ કરવા ગયું છે, જેથી આત્મામાં યોગ્યતા આવે, જ્ઞાન પ્રાપ્તિ થાય છે. વળી 695 પેજ ઉપર કૃપાલે એક પત્રમાં જણાવે છે, 695 ઉપદેશ છાયામાં જણાવે છે ઉપદેશ છાયા પાનું 695 સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જ મુખ્ય તો સમજવાનું છે. વાલી ઉપદેશમાં એમ કહ્યું કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જ મુખ્ય તો સમજવાનું છે. બાળ જીવોને સમજવા સારું સિદ્ધાંતોના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે. અનેક હજારો દ્રષ્ટાંતો કે પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ એટલે કે દ્રવ્યાનુયોગ, શા માટે બધું? સ્વસ્વરૂપની ઓળખાણ અને સ્વસ્વરૂપમાં સ્થિતિ, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે સ્વભાવની પ્રાપ્તિ. સ્વભાવ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્માનો સ્વભાવ છે. જાણવું, દેખવું, સ્વભાવમાં સ્થિર રહેવું એ જ એનો સ્વભાવ છે. પણ આ જે વિભાવ એટલે વિશેષ ભાવમાં ગયો છે, એટલે કે પોતાના સ્વભાવને મૂકીને રાગદ્વેષના ભાવોમાં ગયો છે. માટે નવા નવા કર્મ બાંધે છે અને આ 84 લાખ દિવાળીમાં રઝળે છે. એવો અનંતકાળ તો વ્યતીત થઈ ગયો ને હજુ નહીં સમજે તો હજુ અનંતકાળનું અનંત દુઃખ ઊભું જ છે, ગયું ક્યાંય નથી. ચારે ગતિઓ એમની એમ છે. પણ આપણને લાગ આવ્યો છે એટલે કે તમે તમારા આત્માનું કલ્યાણ કરી લો. વળી 726 પાન ઉપર કે છે દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાના સાધનો છે. કે પુણ્ય માટે નથી, પુણ્ય તો સહેજે બંધાય, પણ આ વિભાવને છોડવા માટે છે. કે ભાઈ હું દયા કરું તો મને સુખ મળશે, ઇન્દ્રિય સુખ, બીજા આત્મસુખનો તો એને અનુભવ નથી. કે સત્ય પાળીશ તોય મને વિશેષ પુણ્ય વધશે, મને લક્ષ્ય એક, કામ એક, આત્માર્થનો બીજો નહીં મદરો. દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાના સાધનો છે. અંતર સ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે. અંતરમાં આ વાત સ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે. અત્યાર સુધીના સાધનો વિભાવના ટેકા હતા. વિભાવને વધારે એવા બધા સાધનો છે અને આજે પણ ત્યાં પ્રવૃત્તિ છે તો આપણો વિભાવ જ વધે છે. અત્યાર સુધીના સાધનો વિભાવના ટેકા હતા, તેને સાચા સાધનોથી નાની પુરુષો હલાવે છે ટેકાઓને, એટલે વિભાવથી પડી જાય, સ્વભાવમાં આવે. તેને સાચા સાધનોથી જ્ઞાની પુરુષો હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાના છે. કેમ કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. બધા સાધન તો કરવા જ પડશે. ખાલી વાતો કરે વડા થાય નહીં, પુરુષાર્થ તો કરવો જ પડશે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ એટલે વસ્તુ તત્વ જાણીને
તેની પ્રાપ્તિના જે ઉપાય જ્ઞાનીઓ કહ્યા છે તે તો કરવા જ પડશે. એટલે આત્માને વિભાવ, પત્રાંક 432, આત્માને વિભાવથી અનવકાશિત કરવાને અર્થે, એટલે કે છોડાવવા માટે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને માટે, સ્વભાવમાં હંમેશા રહી શકે એના માટે, ને વિભાવથી સર્વકાલને માટે છૂટી જાય એના માટે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ આ ખાસ જોઈએ. આત્મજ્ઞાની ગુરુ જોઈશે. આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી, ભાઈ સકામ બુદ્ધિ નહીં, માત્ર આત્માર્થે ભક્તિ યોગ રૂપ સંગ છે તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો યોગ છે. અને તેવો પુણ્ય યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમ કે આપણા માટે હવે કૃપાલદેવ તો પ્રત્યક્ષ નથી, તો એમની વિતરાગ મુદ્રા આ પ્રત્યક્ષ છે, પ્લસ એના વચનો ભેળસેળ વગરના અક્ષર દેહ પ્રત્યક્ષ છે. અને ખરેખર તો એમનું શું કહેવું છે એ આપણી પાસે હાજર છે. તે હમણાં પણ એ પ્રમાણે જાણીને એમની આજ્ઞા પ્રમાણે વર્તે તો આજે પણ કલ્યાણ થાય. અને પ્રત્યક્ષ હોય પણ એ કેમ નહીં કરે, નહીં કરું તો શું કરવાના, કે મારી કૂટીને એ આપણને સમજાવી ન શકે, તો એમનો ઉપદેશ તો બધો આપણી પાસે હાજર છે. એ પ્રત્યક્ષ હતા ત્યારે આખું વચનામૃત નહોતું, એમનું શું કહેવું હતું, બધો જ આજે તો ખજાનો આપણી પાસે છે. હવે પોતે પુરુષાર્થ કરે તો વધુ જ છે. એટલે માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમાં આ સંસારનું ઉદાસીનપણું કયું હોય તે હાલ વાંચો, એવા ગ્રંથો વાંચો. એટલે કે વૈરાગ્ય ઉપશમ તમારામાં આવે એવા ઉપદેશ બોધવાળા ગ્રંથો વાંચો અને વિચારો સાથે વિચારો. આત્મા પણ એ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું એ લક્ષ્ય છે. આપણો લક્ષ્ય શું, અમારો આત્મા સદૈવ અમારા આત્મ સ્વરૂપમાં જ વર્તે, વિભાવમાં ન જાય. આત્મા પણ એ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું એ લક્ષ્ય છે. શાસ્ત્રના પરમાર્થ રૂપ છે, શાસ્ત્રના રહસ્ય છે. શાસ્ત્રમાં ઉપયોગ શા માટે રોકીએ, કે આપણો ઉપયોગ બહાર નહીં જાય. બહાર જાય તો રાગદ્વેષ કર્યા વગર રહેવાનો નથી. અને રાગદ્વેષ થયા કે તરત જ બંધ થશે, અને બંધ થયો કે એનું ફળ પછી સંસાર જ આવે. હવે બીજા પેરેગ્રાફમાં કે છે, આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કરે જાણ્યો નથી. આપણો આત્મા ક્યારથી જ હતો, અનાદિકાળથી હતો, છતાં એ આત્માને હજુ સુધી આપણે ઓળખી શક્યા નથી. આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કરીએ, અનંતકાળ વ્યતીત થઈ ગયો, છતાં આત્માની ઓળખાણ થઈ નથી. તે ઉપરથી એમ લાગે છે કે તે આત્માને જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. આત્મજ્ઞાન આજે સહેલું કરી દીધું. કહેવાતા ગુરુઓ જ્ઞાન આપી દે, જે જ્ઞાન તીર્થંકરો ન આપી શક્યા. આપણે અનંતકાળથી જીન દીક્ષા લીધી છતાં ન પામી શક્યા, એ સામાન્ય વસ્તુ છે. અનંતકાળથી તો પ્રાપ્તિ થઈ નથી. એટલે અહીંયા કૃપાલે કે તે ઉપરથી એમ લાગે છે કે આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયા છતાં જાણ્યો ગયો નથી, જાણ્યો નથી. તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. આત્માની ઓળખાણ કરવી અરૂપી તત્વ છે, એટલે એની ઓળખાણ થવી અત્યંત દુર્લભ છે, પરમ વિકટ છે. તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે, અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. કેમ કે સત્પુરુષ વિના સત જણાય એવું નથી. એટલે સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો એ પણ દુર્લભ છે, પરમ દુર્લભ છે. એટલે આત્માને જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે, અથવા તો જાણવાના તથારૂપ યોગો પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી.
એટલે કે બધું જ જાણું છું. એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. કૃપાલ કે અનંતકાળથી જીવ એમ માને છે કે હું તો અમુકને જાણું છું અને અમુકને નથી જાણતો, એમ નથી, બધી ખબર છે. તો પછી તને તારા સ્વરૂપનું ભાન કેમ નહીં થયું? એમ છતાં જે રૂપે પોતે છે, પોતે આ ચામડા હાડકા રૂપે માને, એ હું શરીર રૂપે માને, તેમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું તો નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ તો સુધી તને જણાયું નહીં. એ વાત બહુ બહુ પ્રકારે વિચારવું, ખૂબ ખૂબ રીતે આ વિચાર કરવો જોઈએ કે મને હજુ સુધી મારા સ્વરૂપનું ભાન કેમ થયું નહીં, ક્યાં વાંધો આવે, ક્યાં અટક્યું. એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગી છે. અને તેનો ઉપાય પણ, એટલે તે આત્માને જાણવાનો, ઓળખવાનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. એમ કૃપાલે 56 પત્રમાં કહ્યું, જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. સમ્યક જ્ઞાન, જે ભગવાને અનુભવ કરીને કહ્યું તે જ્ઞાન, સાચું જ્ઞાન, અને તેની પાછી સાચી શ્રદ્ધા, જેમ છે તેમ માનવું અને જેમ માન્યું તે પ્રમાણે વર્તવું, સંયમમાં આવવું, તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. પણ એ ઉપાય છે. આ તો ઉપાય કરે તો મોક્ષ થાય. સાચું જ્ઞાન જાણે, જાણ્યા પછી વિચારીને જેમ છે તેમ માને, તે સમ્યક દર્શન, માન્યા પછી તે પ્રમાણે વર્તન કરે તે સમ્યક ચારિત્ર. અને ત્રણેયની એકતામાં મોક્ષ છે. ખાલી જાણે પણ માને નહીં, કોઈ કામનું નથી. જાણે પણ કે હા મને તો શ્રદ્ધા છે, પણ કરે નહીં તો શ્રદ્ધા શાની? ખરી શ્રદ્ધા તો તે જ કે જ્યાં સુધી તેનું એ પ્રયોગાત્મક જ્ઞાન, એટલે કે પુરુષાર્થ કરીને જેટલું આદરી શકાય એટલું તો આદરે જ, કરે જ. અમુક નહીં થઈ શકે તેનો ભાવ રાખે કે મારે ત્યાં નથી થતું, લેકિન કરવા યોગ્ય તો એમ જ છે, તો એ માર્ગમાં કહેવાય. ખાલી જાણે માને પણ કરે કાંઈ નહીં તો પ્રાપ્તિ પણ નહીં થાય. આ પ્રકારે આ પત્ર પણ પૂરો થયો. એનું વિવેચન નથી, માટે આગળનો પત્ર હવે આવતીકાલે.